સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકનનું બટન દબાવો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગુણવંત પ્રજાપતિ તમારું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં સંખ્યા જ્ઞાન આધારિત કેટલાક વિશેષ મુદ્દાઓની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂરો જોજો જેથી કરી તમને વિગતવાર માહિતી મળે. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેવા વિનંતી, જેથી હવે પછીના વિડીયોમાં માહિતી સમજાય. આપણે આગળના વિડીયોમાં જે સંખ્યા જ્ઞાનની ચર્ચા કરી તેમાં જે યાદ રાખવાના મહત્ત્વના મુદ્દા છે એની થોડીક ચર્ચા કરીએ. આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કુલ 25 છે. એના આધારિત કેટલાક મહત્ત્વના મુદ્દા છે. એમાં આપણો પ્રથમ મુદ્દો છે કે બે નાનામાં નાની સમ બેકી અવિભાજ્ય એટલે કે મૂળ સંખ્યા છે. આપણે આગળના વિડીયોમાં જોયું કે બે જે છે અવિભાજ્ય સંખ્યાઓની શરૂઆત 2થી થાય છે, એટલે કે 2, 3, 5, 7 વગેરે. ટૂંકમાં આગળ આપણે જોયું. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો ખરી જ, પણ હવે આપણે જોયું કે 2 પાછી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. એટલે બે નાની તો સંખ્યા છે, સમ સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. આગળ જોઈએ. 3 નાનામાં નાની વિષમ એટલે કે એકી અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 3 જે છે એ નાની 2 પછીની આવતી અવિભાજ્ય સંખ્યા 3 છે. 2 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય તો છે જ, પણ કેવી છે? તો કે બેકી સંખ્યા છે. પણ અહીંયા 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, પણ 3 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એટલે 3 નાનામાં નાની એકી અવિભાજ્ય સંખ્યા છે. આગળ જોઈએ. 4 નાનામાં નાની વિભાજ્ય એટલે કે સંયુક્ત સંખ્યા છે. એટલે વિભાજ્ય સંખ્યાનો કોઈ અહીંયા પ્રશ્ન ખાસ મહત્ત્વનો છે કે પૂછાય તેવો પ્રશ્ન છે કે 4 જે છે તમને પૂછાય કે ભાઈ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો આપણો જવાબ રહેશે 4. આપણે આગળના વિડીયોમાં જ આની ચર્ચા કરી કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એટલે કે તે વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. હવે 9 નાનામાં નાની વિષમ એટલે કે એકી વિભાજ્ય સંયુક્ત સંખ્યા છે. આપણે સમ અને વિષમ સંખ્યાની ચર્ચા કરી, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની ચર્ચા કરી. તો અહીંયા 9 જે છે એ 9નો ભાગ ચાલે છે. આપણે ઘડિયામાં બોલતા હોઈએ કે 3 તેરીને 9, એટલે 9 એકી સંખ્યા છે પણ એનો ભાગ ચાલે છે, પણ એ નાનામાં નાની વિષમ વિભાજ્ય સંખ્યા છે. આજનો આપણો મુખ્ય ટૉપિક જે છે કે નાની સંખ્યાઓ અને મોટી સંખ્યાઓ. આપણે અલગ અલગ અંકોથી બનતી સંખ્યાઓ જોઈ કે કોઈક સંખ્યા નાની હોય તો કોઈક સંખ્યા મોટી હોય. તે આપણને ઓળખતા લખતા આવડવું જોઈએ. તો આપણે આપેલા અંકો પરથી નાની કે મોટી સંખ્યા કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો અહીંયા નાનામાં નાની સંખ્યા, જેને ન્યૂનતમ તરીકે પણ આપણે બોલી શકીએ કે નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો એના માટે આપણે શું કરીશું? તો આપણને જે ચોક્કસ અંકો આપેલા છે એ આપેલા અંકોને નાનાથી મોટા તરફ આપણે એને ગોઠવવા પડે, જેથી એ જે અંકોથી બનતી સંખ્યા આપણને નાની સંખ્યા મળશે. પણ આની અંદર આપણે એક વિશેષ ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં તમને નીચે નોંધ કરીને દર્શાવેલું છે કે જો આપેલા અંકોની અંદર 0 એટલે કે 0 આપેલો હોય તો એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તેના માટે આપણે એક અંક છોડીને લખવો, એટલે 0 પછીનો જે મોટો અંક આવતો હોય એને આપણે સંખ્યાની શરૂઆતમાં મૂકવાનો થાય. મેં તમને આ ઉદાહરણ પણ એક બતાવેલ છે કે 2, 6, 0, 1 અને 3
આ અંકોથી બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? આપણે અહીંયા 5 અંકો આપણને આપેલા છે અને આ 5 અંકો પરથી આપણે નાનામાં નાની 5 અંકની સંખ્યા બનાવવાની છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે ઘણું મહત્ત્વનું છે. 5 અંકની જ બનાવવાની છે. આપણે અહીંયા આપેલા અંકો જે છે એને આપણે નાનાથી મોટા તરફ પહેલાં ગોઠવી લઈએ. તો અહીંયા આપેલા અંકમાં સૌથી નાનામાં નાનો અંક આપણે જોઈએ તો 0, તેના પછી 1, તેના પછી 2, તેના પછી 3 અને 6. હવે અહીંયા આપેલા અંકોથી જે સંખ્યા આપણે બનાવીશું, કેટલા અંકની બનાવવાની છે? 5 અંકની સંખ્યા બનાવવાની છે. જો કદાચ આપણે સળંગ આમને આમ જ સંખ્યા બનાવી દઈએ કે 0, 1, 2, 3 અને 6, તો આ સંખ્યાને આપણે વાંચવી હોય તો 1236 સંખ્યા આપણે એને વાંચી શકીશું, જે 5 અંકની સંખ્યા બનતી નથી, માત્ર 4 જ અંકની બને છે. માટે અહીંયા આપેલી સંખ્યામાં 0 પછીનો આવતો અંક, જે અહીંયા મેં તમને દર્શાવ્યું કે 0 પછીનો મોટો અંક મૂકો. 0 પછીનો, હવે 0 પછી શું છે અહીંયા? તો કે 0 પછી અહીંયા 1 છે. તો અહીંયા આપણે એ શૂન્યની આગળની તરફ, અહીંયાની તરફ આપણે 1 મૂકવાનો છે અને પછી સંખ્યા આપણે સળંગ લખવાની છે, જેથી આપણને જવાબની અંદર મળશે 10,236, જે 5 અંકની સંખ્યા છે. આગળ જોઈએ. આપણે જે રીતે નાની સંખ્યાની વાત કરી એ જ રીતે મોટી સંખ્યાની ચર્ચા કરીએ કે ભાઈ આપેલા અંકો પરથી આપણે મોટી સંખ્યા કેવી રીતે બનાવવી. તો બિલકુલ પહેલાં કરતાં વિરુદ્ધ, કે નાની સંખ્યામાં આપણે નાનાથી મોટા તરફ અંકો ગોઠવતા, અહીંયા આપણે મોટા અંકોથી નાના અંકો તરફ ગોઠવવાના છે. બિલકુલ એ જ ઉદાહરણ મેં લીધું છે જેથી તમને સરળતાથી સમજાય. એ જ અંકો છે કે 2, 6, 0 અને 1 અને 3. આ અંકોથી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે બનાવવાની છે. તો ચાલો આપણે આ અંકોને પહેલાં તો મોટાથી નાના તરફ ગોઠવી લઈએ. તો મોટામાં મોટા અંકની શરૂઆત અહીંયા 6થી થાય. 6 પછી 3 મળે, 2, 1 અને છેલ્લે 0. તો અહીંયા મોટી સંખ્યા બનાવતી વખતે આપણે 0ને આગળ પાછળ કંઈ કરવાનો છે નહીં, કેમ કે 0 પાછળ આવશે તો અહીંયા પણ એ 0ની કિંમત આપણને મળે છે. માટે અહીંયા 5 અંકની સંખ્યા સળંગ ગોઠવતા અંકો આપણને એ જે સંખ્યા 63,210 જે છે એ આપણને અહીંયા મળે છે. હવે પછીનો વિદ્યાર્થી મિત્રો આપણો ખૂબ મહત્ત્વનો ટૉપિક કહી શકાય કે જે નવોદય તથા અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આના ઘણા બધા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો આનું સરસ મજાનું મેં કોષ્ટક જે છે મેં તૈયાર કરેલ છે. તો સંખ્યાઓની સંખ્યા આપણને ઘણી એવી બધી માહિતી જે છે જે તમને આની અંદરથી જાણવા મળશે. તો પહેલાં તો આપણે કુલ સંખ્યાઓ 5 સુધી લીધી છે મેં, તમે એની આગળ પણ ચર્ચા કરી શકો. તો અહીંયા 1 અંકની કુલ કેટલી સંખ્યાઓ? તો આપણે 1 અંકની સંખ્યાની ગણતરી કરીએ તો કુલ 10 સંખ્યાઓ છે. જો ગણતરી કરીએ તો 0થી 9 સુધી ગણતરી, હવે 1થી 9 એટલે તે 9 અંક થશે અને 0ની ગણતરી કરી એટલે 9 ને 1 10, એમ કુલ મળીને 1 અંકના કુલ 10 સંખ્યાઓ છે. એ જ રીતે 2 અંકની સંખ્યાઓ કેટલી, એવો પ્રશ્ન પૂછાય તો 2 અંકની કુલ 90 સંખ્યાઓ છે. હવે 2 અંકની સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થશે? તો કે 10થી થાય, બરાબર. તો 10થી 99 સુધી એ બધી 2 અંકની સંખ્યા થશે. એ જ રીતે 3 અંકની 900, 4 અંકની 9000 અને 5 અંકની 90000 સંખ્યાઓ છે. ચાલો આ ચર્ચા થઈ કુલ સંખ્યાની. હવે નાની સંખ્યાની ચર્ચા કરીશું કે ભાઈ 1 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો આપણને સ્વાભાવિક સરળતાથી સમજાઈ જાય કે નાનામાં નાની સંખ્યા આપણને 0 મળે. એ જ રીતે 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો અહીંયા આપણે જોઈએ કે 2 અંકની નાનામાં નાની સંખ્યા અહીંયા મેં તમને કોષ્ટકમાં 10 દર્શાવેલી છે કે 9 પછી 9 1 અંકની સંખ્યા, 9 પછી તરત શું આવે તો કે 10. હવે 10 કેટલા અંકની સંખ્યા આપણને મળે છે? 2 અંકની. એ જ રીતે 3 અંકની નાનામાં નાની સંખ્યા તો કે 100
કે જે 99 પછી આવે, 99 બે અંકની સંખ્યા છે, અને તરત 100 આવે અને 100ની અંદર 3 અંક આપણને જોવા મળે, એટલે 3 અંકની નાનામાં નાની સંખ્યા જે છે આપણને 100 મળે. એ જ રીતે 4 અંકમાં 1000 અને 5 અંકમાં 10000 નાનામાં નાની સંખ્યા હશે. હવે ચર્ચા કરીએ મોટી સંખ્યાની. તો 1 અંકની મોટામાં મોટી સંખ્યા આપણને 9 મળશે. 2 અંકની મોટામાં મોટી સંખ્યા 99, કેમ કે 99 પછી તરત 100 આવી જાય, જે 100 જે છે એ 3 અંકની છે, અને 2 અંકની મોટી સંખ્યા આપણે જોઈએ તો આપણને 99 મળશે. એ જ રીતે 3 અંકની 999, 4 અંકની 9999, 5 અંકની 99999 આપણને મળે. હવે ચર્ચા કરીએ, ઘણી વખત પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય કે 3 અંકની મોટી સંખ્યામાંથી 2 અંકની નાની સંખ્યા બાદ કરો. તો આના આધારિત થોડાક બીજું એક મેં વધારાનું એક કોલમ છે એ અહીંયા મૂકેલું છે. અહીંયા કે મોટી સંખ્યા, 1 અંકની મોટી સંખ્યા અને એની નાની સંખ્યાનો તફાવત કેટલો મળે, તો 9માંથી 0 બાદ કરીશું તો જવાબ આપણને મળશે 9. એ જ રીતે 99માંથી મોટી સંખ્યા, એટલે મોટી સંખ્યા 99માંથી નાની સંખ્યા 10 બાદ કરતાં આપણને 89 મળશે. 999માંથી આપણે 100 બાદ કરીશું તો આપણને 899 મળશે. એ જ રીતે 9999માંથી 1000 બાદ કરીશું તો 8999 આપણને મળશે. એ જ રીતે 99999માંથી 10000 બાદ કરીશું તો 89999 આપણને જવાબ મળે. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ખૂબ સરળ છે. હવે દાખલા તરીકે તમારે હવે 6 અંકની ચર્ચા કરવી હોય કે ભાઈ 6 અંકની કુલ સંખ્યા કેટલી, તો માત્ર તમને અહીંયા 90000 આપેલા છે 5 અંકમાં, તો એક 0 તમારે એની પાછળ મૂકવાનો રહેશે. 0 મૂકતા જ આપણને 6 અંકની કુલ સંખ્યા 9 લાખ જે છે આપણને મળી જશે. એ જ રીતે નાની સંખ્યામાં એક 0 ઉમેરતા અહીંયા 1 લાખ, નાનામાં નાની સંખ્યા 6 અંકની મળી જશે. મોટામાં મોટી સંખ્યામાં 9,99,999, અને આ જ રીતે 6 અંકની મોટી અને નાની સંખ્યાનો તફાવત આપણને 8,99,999 આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક જે છે એ ખાસ ધ્યાન રાખજો. એવું હોય તો તમે ક્યાંક નોટબુકની અંદર આ કોષ્ટક છે ઉતારી લેજો, જેથી તમને વધારે માહિતી જે છે આમાંથી તમને મળી રહે. ચાલો હવે આના આધારિત કેટલાક પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરીએ. અહીંયા પ્રશ્ન એક આપેલો છે કે 40 અને 50 વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક બાબત અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા વચ્ચે શબ્દ આપેલો છે. ઘણી વખત તમને કન્ફ્યુઝન થતું હોય કે ઘણી વખત મેં જોયું છે વિદ્યાર્થીને આવડતું હોવા છતાં ખોટો જવાબ લખીને આવે છે. અહીંયા 40 અને 50ની વચ્ચેની સંખ્યાની વાત કરેલી છે, એટલે 40 અને 50નો સમાવેશ તેમાં થશે નહીં. જો વચ્ચેની જગ્યાએ અહીંયા તમને કંઈક પ્રશ્ન આવો પૂછેલો હોય કે 40 અને 50 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે, તો એની અંદર 40 અને 50નો સમાવેશ આપણે કરવાનો રહે. તો ચાલો અહીંયા આ પ્રશ્નનો જવાબ મેળવીએ. એની સમજૂતી સાથે મેં તમને નીચે દર્શાવેલું છે કે 40 અને 50 વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે. વિભાજ્ય એટલે કે જેનો ભાગ ચાલતો હોય. તો પહેલાં તો આપણે 40 અને 50ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે તેની માહિતી મેળવીએ કે 40 અને 50 વચ્ચે કુલ 41, 42, 43, 44, 45, 46, 47, 48 અને 49 એમ મળી કુલ 9 સંખ્યા આપણને મળે છે. હવે તે પૈકી તેમાંથી હવે અહીંયા એક આપેલી સંખ્યા જે છે એ 41, 43 અને 47, આ ત્રણ જે સંખ્યાઓ જે છે એ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી છે કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે. એ 25 સંખ્યાઓ તમારે ખાસ યાદ કરી લેવાની છે. તો આ કુલ 9 સંખ્યાઓમાંથી 3 અવિભાજ્ય સંખ્યા છે. તો બાકી રહી કેટલી સંખ્યા? તો કે 6 સંખ્યા. તો 6 સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા આપણને મળે. આગળનો પ્રશ્ન જોઈએ કે 1 અને 13માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? જો મેં આગળ જે વાત કરી હતી કે વચ્ચે
સુધીમાં આવા શબ્દોનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીંયા મેં 1 અને 13 એવા શબ્દનો પ્રયોગ કર્યો છે જેથી તમને સમજાય. તો અહીંયા 1 અને 13 બંનેનો સમાવેશ આ પ્રશ્નના જવાબમાં કરવાનો થાય કે 1 અને 13 કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો પહેલાં તો 1 થી 13 કુલ કેટલી સંખ્યાઓ છે, તો કુલ 13 સંખ્યાઓ હશે, સ્વાભાવિક છે. તો એની અંદર આવતી અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો 1 થી 10 4 સંખ્યાઓ આપણે જોઈ, 2, 3, 5 અને 7. અને 11 થી 13 સુધી જોવાનું છે તો 11 થી 13 2 સંખ્યાઓ આપણને મળે, 11 અને 13. એમ કુલ આપણને 6 અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 13 સુધીમાં આ 6 અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળશે. આગળનો પ્રશ્ન, 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા અને 5 આંકડાની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોષ્ટક જોયું છે હમણાં એના આધારિત આ પ્રશ્ન મેં અહીંયા લીધેલ છે જેથી તમને વધારે સમજૂતી મળે. કે અહીંયા 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ, તો કે 99,999. અને 5 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ છે, તો કે 10,000 છે. તો આ બંનેનો તફાવત શોધવાનો છે. તફાવત એટલે કે બંનેની બાદબાકી કરી અને જે જવાબ જે છે એ આપણને મેળવવાનો છે. તો આપણે અહીંયા 10,000માંથી 9,999 બાદ કરીશું તો આપણને જવાબ જે છે એ 1 મળે છે. માટે અહીંયા આ જે 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા અને 5 આંકડાની નાનામાં નાની સંખ્યા જે છે એ બંને વચ્ચેનો તફાવત જે છે એ આપણને 1 મળે. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા જ્ઞાનને આધારિત મેં એક પ્રશ્ન અહીંયા તમને જણાવેલ છે. તો આજના આ પ્રશ્નનો સાચો જવાબ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી, શેર કરી, લાઈક કરી મારો ઉત્સાહ વધારવા વિનંતી. અને બેલ આઇકોનનું બટન જરૂરથી દબાવો જેથી મારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આગળના વિડીયોની લિંક તથા સંખ્યા જ્ઞાન આધારિત કેટલાક વિકલ્પોની PDF ફાઇલ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. ધન્યવાદ.